અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એપ્રોચ પાસે દુકાનમાં આગ લાગી છે। કોઈ અગમ્ય કારણોસર બે દુકાનોમાં આગ લાગી। વીજ વાયરમાં અચાનક સ્પાર્ક થયો અને સ્પાર્ક બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર બ્રિગેડની બે ગાડીઓ આગ બુઝાવવા માટે કામે લાગી છે। આપ જુઓ દ્રશ્યમાં જે પ્રકારે વચ્ચે સ્પાર્ક થઈ રહ્યો છે અને સ્પાર્કને કારણે આગ વધુ ફેલાઈ। हमारी पूरी टीम आई है। हम તો આપ જોઈ શકો છો અહીંયા કે હજી પણ જે કેમિકલ અને જે ઓઇલ છે એના કારણે આ દુકાનમાં જે આગ છે એ આગ હજી પણ કાબૂમાં નથી આવી રહી। ફાયર બ્રિગેડની ટીમો સતત અહીંયા ફોર્મનો મારો ચલાવી રહી છે અને આ જે સ્થિતિ છે સ્થિતિ એવી છે કે હજી પણ આગ કાબૂમાં આવી શકી નથી અને જે ટીમો છે ટીમો તમે જોઈ શકો છો સતત આ જે આગ છે એ આગને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે વહેલામાં વહેલી તકે કાબૂમાં આવે। કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો દુકાનમાં કેમિકલ હોવાને કારણે આગ પર હજી સુધી કાબુ નથી મેળવાયો। આમ તો બે દુકાનમાં આગ લાગી હતી, પરંતુ હવે આસપાસ ફેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે અને તેને બુઝાવવા માટેના એડી ચોટીના પ્રયાસ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ જે પ્રકારે ધુમાડાની માત્રા જોવા મળી રહી છે તેના પરથી જ એ વાતનો અંદાજ કોઈ પણ લગાવી શકે કે આગ કેટલી મોટી માત્રામાં ફેલાઈ છે। આમ ભલે બે દુકાનોમાં હોય, પરંતુ દુકાનો સામાન્ય નથી, તેમાં કેમિકલ છે અને કેમિકલને કારણે જ આગ હજી સુધી બુઝાઈ નથી રહી। સંવાદદાતા સચિન પાટીલ જોડાયા છે। સચિન, હાલની શું સ્થિતિ છે અને ફાયર વિભાગ શું જણાવી રહ્યું છે આગને લઈને? જી સચિન, તો ફાયર બ્રિગેડની બે ગાડીઓ હાલ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને એપ્રોચ નજીક આ આગ લાગી છે। બાપુનગરમાં આ આગ લાગવાથી સતત તેને બુઝાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે।